આજ રોજ ધોળીધાર મુકામે જે હિટાસી દ્વારા તળાવ અને ચેકડેમ ઊંડા કરવા બાબતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પાણીની કેટલી જરૂરિયાત હશે અને પાણીને આપણે સમજ્યા છીએ ત્યારે આ ગામના ભાઈઓમાં તો એટલો ઉત્સાહ છે જ, પણ સાથે સાથે બધા આખા ગામના બહેનો પોતે સીકુનું જ્યુસ લઈ અને ટ્રેક્ટરવાળાને હિટાસીવાળાને પોતે એટલા ઉત્સાહથી અહીંયા પાવા આવ્યા છે. એટલે બહેનોને પણ આ પાણીની કેટલી કિંમત છે એ સમજાવવું હશે અને પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે. માત્ર ને માત્ર ભાઈઓ નહીં પણ એ બહેનો પણ સમજે. અમને એવું લાગે છે કે ધોળીધારમાં એટલી બધી જનજાગૃતિ છે કે ભાઈઓ કરતાં પણ બહેનો ખૂબ સંખ્યામાં અહીંયા સાથે જોડાયા છે. જોડાયા તો છે જ, પણ પોતે એમનામ નહીં, સાથે કંઈક ને કંઈક ઉનાળાના દિવસો હોય તો બહેનોને એમ થયું કે આપણે કાંઈક ઠંડુ લઈ જવું જોઈએ ભાઈઓ માટે. તો કોઈ પણ પીણા નહીં, સ્વદેશી એટલે આપણા સીકુનો જ્યુસથી આ જ્યારે પાવા આવ્યા હોય ત્યારે આપણે કીધું છે ને કહેવતમાં કે શક્તિ જો સાથે જોડાય તો કોઈ કામ અઘરું નથી. તો આજે એ શક્તિનું આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ ચેકડેમની અંદર અત્યારે અને એમાંય અમારે ઉત્સાહિત રમેશભાઈ કાનાણી તો છે જ, પણ એની સાથે આ ગામના બધા આગેવાનો, બધા ખેડૂત ભાઈઓ અને બધા બહેનો પણ ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલા છે. આ તકે તો હું બધાનો આભાર માનું છું, બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને આ સમજાડું કે અમારે આ ટ્રેક્ટરોવાળાને પછી હિટાસીવાળાને કાંઈક ઠંડુ પાવા જવું જોઈએ તો બેનો જ્યુસ લઈને આવ્યા છીએ. તો બેન, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો ને આવો દરેક ગામમાં ઉત્સાહ થાય તમારો આ કાર્યક્રમ જોઈ અને બીજા ગામમાં પણ આવા બધા પ્રોગ્રામ બને એ સાથે અસ્તુ ભારત માતા કી જય. ધોળીધાર ગામ રમેશભાઈ લાલજીભાઈ ધાનાણી, આ ગામને તો ઉત્સાહ છે પણ આ ધરતીને કુદરતના યોગ કરવા માટે જે ધરતીની અંદર પાણીની વરસાદ ઉપર આકાશમાંથી આવે તો એ પાણી રોકવા માટે ધોળીધાર ગામનો જે આ ઉત્સાહ તમે જોઈ શકો છો. તડકાની અંદર તો બહેનોને પણ એમ થયું કે જો ભાઈઓ આ રીતે કામ કરતા હોય તો અમે બહેનો કેમ પાછળવી, એટલે સરસ મજાનું એવા એ બધા આભાર માની જય